હેલો ગાઈસ, કેમ છો બધા? તમે બધા મજામાં જશો, અમે પણ મજામાં. તો અમારા સેકન્ડ વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે છે શનિવાર અને અમે જઈએ છીએ ફરવા. તો ક્યાં જાશું એ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આ કહેશે ક્યાં જવાનું છે, ક્યાં આપણે ધ ઇન્ડિયન સ્પોટમાં જવાનું છે. ધ ઇન્ડિયન સ્પોટ જે કેફે છે ભાવનગરમાં બનેલો, તો ત્યાં આપણે જવાનું છે. અમે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. હવે ત્યાં જઈને જોઈએ બધું કેવું છે. આપણે એક બે આઈટમ ટ્રાય કરશું, ભાવશે તો ખાશું, બીજી બે તો મંગાવજો, નકર પછી પાછા આંટો મારી. તો અમે આંટો મારવા જઈએ છીએ ને આજે છે શનિવાર અને સાંજના વાગ્યા છે 6. અને અમારે બપોરે જ જવાનું હતું પણ વરસાદ એટલો બધો હતો ને એટલે અત્યારે અમે જઈએ છીએ. વરસાદ રહી ગયો છે એટલે અત્યારે અમે જઈએ છીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તમને પણ કહેશું, તમે જો ભાવનગરમાં રહેતા હો તો જાજો, બતાવશું તમને ત્યાં. તો ગાઈસ હવે વિશાલ સેન્ડવિચ ટેસ્ટ કરે છે, જોઈએ કેવી છે. કેવી છે? સરસ છે. તો હવે ખાઈ લઈએ ને પછી મળીએ. ગ્રીન ચટણી સાથે આવી સોસ છે. સોસ છે. હા, સોસ. તો હવે ખાઈ લઈએ પછી મળીએ. હાલો બધા સેન્ડવિચ ખાવા. કેવી લાગી? મસ્ત છે. હવે તમે ખાઈ લો. જે હું ખવડાવું. તો મિત્રો બધા જરૂર ને જરૂર આવજો, બહુ મસ્ત છે સેન્ડવિચ અને મેગી અમે ખાધી છે. બે વસ્તુ તો સરસ આવી છે. બસ હવે પૂરું, એટલામાં જ પેટ ફૂલ થઈ ગયું. તમે પણ આવજો અહીંયા, જો ભાવનગરમાં રહેતા હોય તો તમે પણ એકવાર જરૂર એરપોર્ટ આવજો. રોડ ઉપર છે. એનું ફૂડ પણ બહુ મસ્ત છે. એક નંબર છે. તો જુઓ મિત્રો, આપણે સેન્ડવિચ ને મેગી ખાઈને અત્યારે બહાર પાણીપુરી ખાવા આવ્યા છીએ. તો મેડમ પાણીપુરી ખાઈ છે. કેવી લાગી એમ? તો ચાલો મિત્રો, તમે પણ બધા પાણીપુરી ખાવા. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સવારના વાગ્યા છે 11:30 અને અમે છે ને કાલે કપડાં લીધા હતા તો એ આપણે ચેન્જ કરવા જવાના છે. અને આજે રવિવાર છે અને આજે મેરડીમાના મંદિરે પણ જવાનું છે. કાળિયા બીડવાના જે ભાવનગરમાં રહેતા હશે એને ખબર જ હશે. તો આજે રવિવાર છે તો આપણે મેરડીમાના મંદિરે જવાનું છે ને કપડાં ચેન્જ કરવા જવાનું છે અને બીજી જગ્યાએ પણ જવાનું છે. વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો તમને બતાવશું અમે કઈ જગ્યાએ જઈએ. તો જુઓ મિત્રો, આપણે મોલમાં પહોંચી ગયા છે ને પ્રિયંકા બધી વસ્તુ જોવે છે. પછી આમાં અડધી કલાક તો પાકી હવે ગમે તે લે છે. તમને જ્યાં ગમે લઈ જાઓ. હજી પૈતું નથી આ મેડમનું. તો જો દોસ્તો, ફાઇનલી શોપિંગ મેડમની પતી ગઈ છે. માઇન્ડ કલાક 1.5 કલાક કરી પછી હવે પતી. ચાલો હવે આપણે જાશું મેરડીમાના મંદિરે. ચલો. તો જુઓ મિત્રો, આપણે શોપિંગ પતાવીને અત્યારે કાળિયાબીડ મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ.
તો જો બધા મિત્રો દર્શન કરી લો. આ મંદિર બહુ જ મસ્ત છે અને મોટું છે ને રવિવારે બહુ જ ગરદી હોય છે. અમે તો અત્યારે રવિવાર છે પણ વહેલા આવ્યા એટલે ગરદી ઓછી છે, નકર તો દર્શનમાં બહુ મોટી લાઈન હોય છે. તો ચાલો બધા મિત્રો. હેલો મિત્રો, જો આપણે ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ ને શોપિંગ બોપિંગ પણ થઈ ગઈ છે અને માતાજીના દર્શન પણ કરી લીધા છે. તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ તો તમને બતાવું કે મેડમે શું શું ખરીદી કરી છે. જો આ થેલી છે, થેલીમાં લીધું છે. જો કુર્તી છે, આ જીન્સ છે, આ એમને લીધું છે. મેડમ અત્યારે બનાવે છે પૌવા બટેટા. તો ચાલો આપણે જોઈએ શું કરે. હું બનાવો છો? તો પૌવા બટેટાનું કામ ચાલુ છે. કેટલી વારમાં થઈ જાય? 15 મિનિટ. પાક્કું? સારા બનાવજો પાછા. પછી અહીંયા જમીન જવાનું છે કે ક્યાં જવાનું છે આપણે? હા કહી દો. અહીંયા જોઈ નામ હોય માલનાથ. તો આપણે માના જશું પછી ત્યાં જઈને મસ્ત પૌવા બટેટાનું ખાશું. તો ચાલો હવે ફટાફટ બનાવી નાખો તમે પૌવા બટેટા, પછી આપણે ડબ્બામાં લાવીને માલનાથ જઈએ. પછી ત્યાં જ જમશું. કાંઈ વાંધો નહીં. તો જો મિત્રો, આપણે કપડાની સાથે સાથે આ 4 વસ્તુ પણ લીધી છે. 3 સાબુ છે અને એક ફ્લેશ ક્લીન કરવાનો રૂમાલ પણ છે. તો જો તમે, આ તમને કહેવાનું દેખાડવાનું રહી ગયું હતું. તો જો દોસ્તો, પૌવા બની ગયા છે. દેખાવમાં તો ચકાચક લાગે છે, પછી ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવા બનાવ્યા છે. તો ખાવામાં ચકાચક જ છે. પાકું? નહીં હારા હોય તો ખાઈ લેવાનું. તો અમે લોકો પૌવા બટેટા ખાવા બેસી ગયા છીએ. તો પૂછીએ કેવા બન્યા છે. કેવા બન્યા? મસ્ત બન્યા. બે સેવ નાખી છે ને આ બે સેવ નથી નાખી. તમે સેવ નથી નાખી ને મમ્મીએ સેવ નથી નાખી. અમે સેવ વગર મજા આવે બધાની ચોઈસ મને સેવ વાળા જ ભાવે, સેવ વગરના મજા ન આવે. અમારી સામે સેવ જોઈએ, અમને સેવ ન જોઈએ. પહેલા માળનાથ ખાવાનું નક્કી કર્યું હતું કે આપણે ત્યાં જઈને ખાશું, હા. પણ આ કે છે કે હવે અત્યારે અહીંયા 2 તો વાગી ગયા છે, હવે ત્યાં જઈએ તો 3, 3:30, 4 થાય, પછી ભૂખ મરી જાય, પછી હું ખાવું? એટલે કે અહીંયા જ જમી લે કે મારે ગરમ ગરમ જ ખાવા છે. ગરમ ગરમ જ મજા આવે. ત્યાં જઈએ તો ઠરી જાય, પછી હું ખાવા? તો ખાઈ લઈએ ને પછી આપણે નીકળ્યો. હા હા. તો જુઓ મિત્રો, અત્યારે આપણે માળનાથ મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ
તમને પણ દર્શન કરાવું. જો બધા દર્શન કરી લેજો. હર હર મહાદેવ. તો જો દોસ્તો આપણા માલના જઈને વ્યા છીએ, પછી આપણે આવી ગયા છીએ નાગધણીબા ખોડિયારમાંના મંદિરે. તો આ રીતનું મંદિર છે, દર્શન બધા કરી લો. તો જુઓ મિત્રો, આવું મંદિર છે, બહુ જ મસ્ત છે અને મોટું પણ છે. અહીંયા તમારે ઘરેથી નાસ્તો પાણી લઈને આવો તો જમવાની પણ મસ્ત જગ્યા છે, તમને મજા આવે એવી છે. ને જુઓ મેડમ અહીંયા ફોટા પાડવા ઊભા રહી ગયા છે. બહારથી આવું કાંઈક મંદિરનો વ્યૂ છે. મેડમ અહીંયા ઊભા છે. જો દર્શન કરી લીધા? મજા આવી? તો હવે ક્યાં જવું છે? ઘરે. સારું હાલો તો ઘરે. સારું તો હાલો હવે ઘરે જવા દઈએ. આપણે નાગધણીબાના દર્શન કરીને બહાર આવ્યા. આપણે જો આપણે વડા ભજીયાની ખાવા આવ્યા છીએ. હાલો બધા વડા પકોડા નાસ્તો કરવા. આ બ્રેડ પકોડા છે, આ બટેટાની છે, પછી આ બટેટા વડા છે, આ આંબલીની ચટણી છે. તો આપણે ઘરે આવી ગયા છીએ અને જમવા બેસી ગયા છીએ. જમવામાં રોટલી અને પંજાબી સબ્જી છે, અને આ છાશ છે, પાપડ છે, અને આ સલાડ છે. તો હાલો બધા જમવા. ચાલો હા તો તમે કરો ચાલો જમવાનું. કેવું છે? એ ભલે ને ન બનાવ્યો હોય પણ તોય એક પનીર ભુરજી છે ને એક પનીર બટર મસાલા છે. અમને ભુરજી ભાવે અને મને બટર મસાલા ભાવે, એટલે આપણે બે સબ્જી લેવા છે. હા એ ઘઉંની છે, અમને ઘઉંની ભાવે, એટલે ઘરની છે, એ મેં ઘરે બનાવી હતી. તો હવે અમે જમી લઈએ પછી મળીએ. તો અમે લોકો જમીને ફ્રી થઈ ગયા છીએ અને વ્લોગનો હવે આપણે અત્યારે એન્ડ લઈશું. તો તમને કેવો લાગ્યો વિડીયો એ તમે કોમેન્ટમાં જણાવજો, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો જોડે શેર કરજો, અને અમારી ચેનલમાં જો તમે લોકો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અમે મળીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ત્યાં સુધી બધાને